નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે જાણીશું અત્યારના તાજા મુખ્ય ગુજરાત સમાચાર। તો દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી ગુજરાતની તમામ લેટેસ્ટ ખબર સૌથી પહેલાં તમને જોવા મળતી રહેશે। તો દોસ્તો, સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોजना। ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેતરમાં જ ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે। આ યોજના દ્વારા ખેડૂતોના પાક અને બિયારણને વરસાદથી રક્ષણ મળે છે, જેના કારણે પાક ખરાબ થતો નથી। આ યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખેતરમાં ન્યૂનતમ 330 ચોરસ ફૂટ વિસ્તારમાં ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકારે એક તબક્કામાં ₹50,000ની સહાય આપે છે, જેથી ખેડૂતો પોતાના પાકને સારી રીતે સાચવી શકે અને જ્યારે બજારમાં સારા એવા ભાવે ત્યાં તેને વેચી શકે। સ્માર્ટફોન સહાય યોજનામાં પહેલા લાભાર્થીને 10% સબસિડી આપવામાં આવી હતી, પરંતુ હવે તે વધીને 40% કરી દેવામાં આવી છે। આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ ₹6,000 સુધીની સહાય મળે છે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા ₹6,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે। સમાચાર નંબર 2, ગુજરાત સરકાર ધોરણ 12 પાસ થયેલા યુવાનોને આપે છે ₹20,000ની સહાય। સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેંક વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી દીઠ ₹20,000ની સીધી સહાય મળવાપાત્ર છે। સમાચાર નંબર 3, હાલ સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। દોસ્તો, આણંદમાં આજે 24 કેરેટ સોનાના ભાવ ₹79,330 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવ ₹72,719 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા છે। અને ત્યારબાદ ચાંદીના ભાવ જોવા જઈએ તો આણંદમાં આજે ₹91,660 પ્રતિ 1 કિલોગ્રામ બોલાઈ રહ્યા છે। સમાચાર નંબર 4, ગુજરાતના અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ નહીં? આ મુદ્દા પર ખેડૂતોએ ચર્ચા કરી હતી। જ્યારે ગુજરાતમાં તો ખેડૂતોને પાક વીમાનો લાભ પણ મળતો નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી, ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાક ધિરાણને દેવા માફી ગણી ધિરાણ માફ કરવા માટે અરજી કરવાનું નક્કી કર્યું છે। સમાચાર નંબર 5, હરિયાણા પોલીસે ખેડૂત આંદોલન 2ના સમર્થનમાં એકઠા થયેલા મોટી સંખ્યામાં ખેડૂતો સામે ક્રૂર કાર્યવાહી કરી હતી, જેમાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા અને અનેક ખોટા કેસ નોંધાયા હતા। ત્યારે સ્થાનિક કક્ષાએ થયેલી સમજૂતી અંતર્ગત વહીવટી તંત્રે કેસ રદ કરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ 3-4 દિવસ પહેલા ખેડૂતોને ફરીથી નોટિસ મોકલવામાં આવી હતી અને ખેડૂત આગેવાનોને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે।